અજબ ટાર્ચરની ગજબ કહાની જે ગુજરાતી મૂવી જે નાના છોકરાઓ માટે આવી ગયા છે જે અત્યારે અનેક થિયેટરની અંદર સ્ક્રીનમાં જોવા મળે છે. આ જે મૂવી છે એની અંદર ગટુ તરીકેનો જે કાર્ય કરે છે એ નક્ષ પંડ્યા જે આપણા ગાંધીનગરનો બાળ ચાઇલ્ડ આર્ટિસ્ટ છે એ આજે આપણે આ મૂવીની અંદર કેવી રીતે કામ એમનું કેવું કામ રહ્યું એમને એમના મિત્રો સર્કલ સાથે કેવું રહ્યું એ આપણે ટોટલી માહિતી આપી રહ્યા છે નક્ષ પંડ્યા. આ મૂવી એક્સપિરિયન્સ મારો બહુ જ સારો રહ્યો અને ફ્રેન્ડ સાથે બહુ મજા આવી. અમે જાણે એક હાથીવાળો સીન પર હતા, અમે એનિમલ સાથે હાથી પર અમે લોકો બેઠા હતા એમ બહુ જ મજા આવી મને. અને આ મૂવીની અંદર ખાસ જે બાળકો માટેની શું પ્રેરણા છે મેં તારું આ જે અત્યારનું ગુજરાતી મૂવીનું ટ્રેડ ચાલી રહ્યું છે તો આ બાબતે તારું શું? આ બાબતે મારે એ કહેવું છે કે જાણે તમે કોઈ પણ પ્રોબ્લેમમાં ફસાયા હોય ને તો તમે જાણે પીવાનું નહીં, નિડરતાથી કામ આપવાનું. અને જાણે તમારો ફ્રેન્ડ પણ મુસીબતમાં હોય તો તમને એમની પણ હેલ્પ કરવાની. ને આ મૂવીની અંદર જે તને સપોર્ટ કર્યો છે એને કોને તું થેન્ક્સ ફોર કહેવા માંગે કયા કયા વ્યક્તિ? થેન્ક્સ ટુ મારા મમ્મી પપ્પા અને ડાયરેક્ટર અને કાસ્ટિંગ ડાયરેક્ટર સુરેશ જોશી સર અને અમે ટીચર સરને કહેવા માંગુ છું. આ આપણી સાથે હતા ગાંધીનગરના ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે નક્ષ પંડ્યા જે ગટ્ટુ પંડ્યા તરીકેનો અજબ ટાર્ચરની ગજબ કહાનીના મૂવીમાં ચાઇલ્ડ આર્ટિસ્ટે કામ કર્યું છે. અને આ મૂવી એમનું ખાસ એવું કહેવું છે કે જેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જે જ્યાં જ્યાં તમે મૂકશો તો આમનું અંદર જે કાર્ય કરેલું છે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે એ બધાને જોવા મળશે.